જય હિન્દ મિત્રો, તો અમારું મૂવી થઈ ગયું છે પૂરું અને હવે અમે નીકળી ગયા છીએ ગુવાહાટીના માર્કેટમાં. બસ રખડવાનો જ પ્લાન હતો એટલે અમે વિચાર્યું કે કંઈક જોઈએ અને કંઈક જે કામ છે એ પૂરું કરીએ. અમારા ફ્રેન્ડે ચિકન પકોડામાં મગાવેલા હતા તો અમે ચિકન પકોડાની તલાશમાં નીકળી ગયા છીએ અને રસ્તામાં અમને મોલ દેખાણો તો જોઈએ કે મોલમાં શું મળે છે. પણ મોલમાં જે બધું હતું એ MRP ઉપર હતું કેમ કે થોડુંક ડિસ્કાઉન્ટ કેવું કે હતું ને એટલે અમે પાછું ત્યાંથી નીકળી ગયા. कूद नीचे कूद रिकॉर्ड हो रहा है तेरा वीडियो वायरल कर दूंगा तेरा रिकॉर्ड हो रहा है वायरल कर दूंगा तो वहीं पे नहीं मिलेगा दालूबाड़ी वहाँ नहीं मिलेगा. તો આ અમને મળી ગઈ એક ચિકન પકોડાની દુકાન કે જે ચિકન પકોડા વેચે છે. તો એ ભાઈને અમે કીધું કે 100 રૂપિયાના ચિકન પકોડા તો બનાવી દે. તો એણે 100 રૂપિયાના ચિકન પકોડા કરી અને એને તળવાનું શરૂ કરી દીધું. भैया क्या बोलते हैं इसको मोरेन. अच्छा क्या रेट है इसका? हाँ बोनेन बोलिए और ये आपका पॉपकॉर्न पॉपकॉर्न लेगा कितने लॉलीपॉप टू और यहाँ लोकेशन कौन सा है? हाँ તો આ પહેલાં આપણો ઘાણ તળી નાખ્યો છે અને એની પાછળથી બીજો ઘાણ ચડાવી દીધો છે કે જે બીજા ભાઈનો ઓર્ડર હતો એ. અહીંયા આવી વસ્તુ વધારે પ્રમાણમાં મળે છે કે ચિકન મટન બધું થઈ ગયું વધારે પડતું. જોરદાર બનાવે છે જો ભાઈ, આ જોઈને તેમ લાગે કે નહીં ખાઈ લે. તો આ ભાઈએ અમારો ઓર્ડર બનાવી નાખ્યો છે તો હવે એ પેક કરે એટલે અમે ઓર્ડર લઈ લઈશું અને આગળ બીજી દુકાન ગોતશું કે જ્યાં અમે નાસ્તો કરીએ કે હરકો. તો આ ભાઈએ અમારો ઓર્ડર પાર્સલ કરીને આપી દીધો છે અમે. તો હવે મેં આગળ જશું કે કદી સારી દુકાન મળે તો ત્યાં નાસ્તો કરી હરકો કેમ કે બહુ ભૂખ લાગી હતી. બપોરે હરકું ખાધું નહોતું અને મૂવી જોવા ગયા એટલે થોડોક વધારે ટાઈમ થઈ ગયો હતો. તો હવે અમે બે લઈને નીકળી ગયા છીએ. ભાઈ સાહેબ તો અત્યારથી ભૂખ લાગવા મળી છે. અમને નાસ્તો ન મળ્યો પણ બસ મળી ગઈ તો અમે બસમાં બેઠી ગયા. भाई कितना बेशरम है, अकेला अकेला बैठ गया, इसको शर्म भी नहीं आ रही है. बदतमीज बेहयात, देखो गंदे गंदे इशारे कर रहा है गाइस. अभी हम हैं गवर्नमेंट बस में. गवर्नमेंट बस ही है ना ये? पर ये इसकी हालत गवर्नमेंट वाली है नहीं है बिल्कुल भी. ये सारी जो है ना ये महिलाएं सीट है, ये सारी महिलाएं बैठी हुई है. वहाँ लिखा हुआ है फीमेल सीट, फिर भी ये सारी लड़कियां हैं. यहाँ तो ऐसा कोई रूल रेगुलेशन जैसा है नहीं कुछ. गवर्नमेंट व्हीकल को अपना प्राइवेट बिजनेस बना रखा है इन्होंने. हाँ हाँ
તો અમે મારા લોકેશન પર પહોંચી ગયા છીએ અને મારા મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો આ વિડીયો માટે અહીંયા જ તે મારા જય હિન્દ જય માતાજી.